આવી રહ્યો છે આ વખત મોટો ખતરો, કારણ કે ટીંટોળીએ 20 ફૂટ ઊંચા ઈંડા મૂક્યા છે અને ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક મોટી ઉંમરના લોકો કહેતા હોય છે કે જ્યારે પણ આ ટીંટોળી પક્ષી જમીનથી કોઈ પણ ઊંચાઈવાળા ભાગ ઉપર ઈંડા મૂકે ત્યારે ક્યાંક ને ક્યાંક મોટું સંકેત આવવાનું હોય, મોટો ખતરો અથવા તો ભારે વરસાદ વાવાઝોડું આવવાની ક્યાંક ને ક્યાંક સંકેત હોય ત્યારે આ ટીંટોળી પક્ષી જમીનથી વધારે ઊંચાવાળા ભાગ ઉપર ઈંડા મૂકતી હોય છે। અને અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યો કે આ ટીંટોળીએ ભાઈ ઘરના પતરા ઉપર ઈંડા મૂક્યા। તમે વિચાર કરો, આ ઈંડા મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો ત્યારે ઘણા બધા લોકોએ કહ્યું કે હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે। આ પક્ષીએ આપણને સંકેત આપ્યો છે ને આપણને જણાવ્યું છે કે જો ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર, આપણા ગામની અંદર એક મોટો ખતરો આવી રહ્યો છે। આ ટીંટોળી પક્ષીએ જો ભાઈ આટલા ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા ને એટલે ભાઈ આપણે સમજી જવાની જરૂર છે કે આ વખતે ભાઈ ચોમાસાની સિઝનની અંદર ભારે વરસાદ, વાવાઝોડું અથવા મોટો સંકેત આવી શકે છે। આવું ભાઈ મોટી ઉંમરના લોકો માનતા હોય છે અને અત્યારે હાલ ઘણા બધા લોકો નથી પણ માનતા, પણ મિત્રો આ એક રિયલ ઘટના છે, એક ગામની અંદર બનેલી ઘટના છે। જ્યારે ભાઈ એક ટીંટોળીએ આટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા ત્યારે ભાઈ ગામના 2-3 લોકોએ એવું કહ્યું કે આ પક્ષીને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સમજાઈ ગયું છે કંઈક મોટો ખતરો આવી રહ્યો છે, એટલા માટે જ આ પક્ષીએ ઊંચાઈવાળા ભાગ ઉપર ઈંડા મૂક્યા છે। ત્યારે ગામના 2-3 લોકો હસવા લાગ્યા અને મજાક બનાવવા લાગ્યા કે આવું કંઈ હોતું નથી। ત્યારે 2-3 લોકોએ એવું પણ કહ્યું કે ભાઈ પક્ષીને આપણા કરતાં વધારે સમજણ પડતી હોય છે, જ્યારે પણ કોઈ મોટું સંકેત આવતું હોય એની પહેલા પક્ષીઓ અને પ્રાણીઓને ખબર પડી જાય છે, એટલે તે પોતાની સાવધાની માટે ક્યાંક ને ક્યાંક આવું કરતા હોય છે। ત્યારે અમુક લોકો નહોતા પણ માનતા અને 2-3 દિવસ થતાં જ ગામની અંદર ભારે વરસાદ, વાવાઝોડું અને મોટો ખતરો આવી ગયો ત્યારે એ લોકો પણ માની ગયા કે ના ના ભાઈ, જ્યારે પણ કોઈ મોટો સંકેત આવવાનો હોય ત્યારે ભાઈ સૌથી પહેલા પ્રાણી અને પક્ષીઓને ખબર પડતી હોય છે। તો શું ખરેખર આ વખતે જ્યારે પણ આ ટીંટોળીએ 20 ફૂટ ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે તો શું ખરેખર કોઈ મોટો ખતરો આવવાનો હોય, વરસાદ આવવાનો હોય કે વાવાઝોડું આવવાનું હોય એવું ભાઈ બને કે ન બને? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે એ પણ કહેતા જજો।